કુલ 3 પ્રકાર છે, એક ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો અને મુદતી થાપણો. બચત ખાતાની થાપણોનો એક પેટા પ્રકાર પડે છે જેનું નામ છે રિકરિંગ ખાતાની થાપણો. તો આ ત્રણેય થાપણોને આપણે 3 પોઈન્ટ વડે સરળતાથી સમજીએ. પહેલો પોઈન્ટ છે કોણ ખોલાવી શકે. ચાલુ ખાતું એ કોઈ પણ ધંધો, પેઢી કે વ્યક્તિના નામે ખોલાવી શકાય છે, જ્યારે બચત ખાતું એ બચત કરવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિના નામે ખોલાવી શકાય છે. મુદતી ખાતું એ લાંબા ગાળા સુધી બચત કરવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિના નામે ખોલાવી શકાય છે. વ્યાજ કેટલું મળે. ચાલુ ખાતામાં કોઈ પણ વ્યાજ ચૂકવાતું નથી. બચત ખાતામાં અમુક ટકા લેખે વ્યાજ ચૂકવાય છે, જ્યારે મુદતી થાપણોમાં સૌથી વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે. ઓવરડ્રાફ્ટની સુવિધા. ચાલુ ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે, જ્યારે બચત ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી નથી અને મુદતી ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.